આજરોજ જુનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસનું એક ડેલિગેશન કમિશનર સાહેબને મળીને કોર્પોરેશનની સ્થાપના જુનાગઢમાં થઈ ત્યારથી આજ સુધીમાં ના થયું હોય એવી રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો ગઈકાલે 31 તારીખે કોર્પોરેશનની મુદત પૂરી થતી હતી। લોકો ત્રાહિમામ છે। લોકો જુનાગઢના લોકોનો આક્રોશ એટલો છે કે એમના કોર્પોરેટરો યા તો મત લેવા કોઈ જાય તો પ્રજા એમને એ જે ગારો બનાવ્યો છે એમના ઘરની આગળ રોડને બદલે એમાં પીટી નાખે એમ હતા। એટલે ચૂંટણીઓ લોકશાહીનું હનન કરીને ચૂંટણી બંધ રાખી એ પેલો કોર્પોરેશનના ઇતિહાસમાં છે। એટલા માટે કે લોકો પાસે જઈ શકાય એવી સ્થિતિ નહોતી, જેમના લીધે એમણે ચૂંટણીને પાછળ ઠેલવી અને વહીવટદાર શાસન એટલે આજે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની કોર્પોરેશનની પ્રજા માટે કાળો દિવસ જાહેર કરવો જોઈએ। એટલા માટે કે એમને યાતનાઓમાં નરક કોને કહેવાય એ જુનાગઢની કોઈ પણ ગલીમાં જઈએ તો આપને ખબર પડે એમ છે। એવી નરકની હાલતમાં આખા સિટીને છોડીને પોતે ચૂંટણીથી ડરીને લોકોથી ડરીને પોતાની સત્તા ટેટ સુધી હોય એટલે ચૂંટણી બંધ રખાવીને લોકશાહીનું હનન કરીને આજે વહીવટદાર શાસન આપ્યું। વહીવટદાર શાસન એટલા માટે આપે છે કે 3 મહિના પછી ચૂંટણી આવે, લોકોની યાદદાસ્ત ઢીલી પડે, 90 દિવસમાં લોકોને એમ લાગે કે આ કામ નથી થયું તો તંત્રના વખતમાં નથી થયું। ભારતીય જનતા પાર્ટી તો દૂધે ધોયેલી હતી એમ માનીને પણ પ્રજા જાણી ગઈ છે, જુનાગઢની જનતા જાગૃત છે। એ એમની રાહ જોઈને બેઠી છે કે આવે અને એને સત્તારૂપી સબક શીખવવો પડશે। ત્યારે મને એમ લાગે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે લોકો એમની વિરુદ્ધમાં ચુકાદો આપે અને એ ચુકાદો આપશે જ, એ એમને ડર હોવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે એવું મારું માનવું છે। તારીખ 31/7/2024 રોજ વર્તમાન શાસકોની મુદત પૂરી થયા પછી શાસકો દ્વારા જે વિકાસ પુસ્તિકા બહાર પાડવામાં આવેલી એ માત્ર ભ્રામક છે એવું સાબિત થાય એટલા માટે કે છેલ્લા 2.5 વર્ષમાં જો 1560 કરોડ રૂપિયા વપરાયા હોય, 1560 કરોડ એટલે 15 વોર્ડમાં અંદાજે 104 કરોડ રૂપિયા જેવી માતબર રકમ થાય। આ રકમમાં તમામ સુવિધાઓ આપી શકાય, પરંતુ આજે ભૌતિક સુવિધાઓ તમે જુઓ તો રસ્તા, પાણી, ગટરના કોઈ ઠેકાણા નથી। રોડ તો છે કે નહીં, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો એ તમે અંદાજ ન લગાવી શકો। આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં બનાવેલા હતા। એ ગેરંટી પીરિયડમાં કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે આ રસ્તાનું નવીનીકરણ થાય, એક મુદ્દો એ અમે આજે રજૂઆત કર્યું। બીજા નંબરમાં જે કાળવા નદી આપણા શહેરમાંથી પસાર થાય છે, એ કાળવા નદી ઉપર શાસનમાં બેઠેલા જ બિલ્ડરો દ્વારા જે દબાણ કરવામાં આવેલ એના લીધે કાળવા નદીના પાણી માનવ વસવાટ વિસ્તારમાં જે ફરી વળે છે અને લોકોને પારાવાર નુકસાની જાય। એ બાંધકામો હાઈકોર્ટની ટકોર છતાં આજ દિન સુધી તોડ્યા નથી। હવે જ્યારે કમિશનર સાહેબ પોતે સત્તામાં છે અને ઉપર કોઈ શાસકોનો કંટ્રોલ નથી, ત્યારે આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવે એવી પણ આજે અમે માંગ કરી। 1560 કરોડનો જે વર્તમાન શાસકોએ હિસાબ આપ્યો એ ઓથેન્ટિક નથી। સરકારી કાગળ ઉપર કમિશનર સાહેબની સહીથી આ આંકડો જાહેર કરવામાં આવે અને આ 1560 કરોડ પૈકી કયા કયા વિસ્તારમાં શું શું કામગીરી કરેલી આની પણ રજૂઆત કરવામાં આવેલ। 5 વર્ષ પહેલાં 5-7 કરોડ રૂપિયા ખર્ચે અને ફિલ્ટર પ્લાન બનાવવામાં આવેલું। એ ફિલ્ટર પ્લાન પણ અત્યારે ધૂળ ખાય છે, લોકોને અત્યારે ડોળું પાણી પીવું પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે તાત્કાલિક અસરથી આ ફિલ્ટર પ્લાન્ટ પણ ચાલુ થાય એવી પણ અમારી માંગ હતી। જોશીપરા કે જે 1.5 થી 2 લાખ લોકો જે અંડરપાસમાંથી, રેલવે અંડરપાસમાંથી પસાર થાય છે, આ અંડરપાસમાં કાયમી પાણી ભરાયેલા રહે છે। આજે તમે જોઈ શકો કે વરસાદ રહી ગયા પછી પણ પાણી ઉલેચી અને એ રસ્તો પુનઃ કાર્યરત કરવા માટેની પણ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। એટલે આ અંડરપાસ પણ
શરૂ કરવામાં આવે. રખડતા ઢોરો જે રોડ ઉપર અડ્ડો જમાવીને બેઠા હોય અને વારંવાર લોકોને ઢીક મારી અને અકસ્માત સર્જે છે. ભૂતકાળમાં પણ આ પશુઓની ઈજાને લીધે મૃત્યુ થયેલાના દાખલા છે. એટલે તાત્કાલિક અસરથી આ રોડનો ટ્રાફિક હળવો થાય એના માટે પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવે એવી પણ અમારી માંગ હતી. જુનાગઢ શહેરમાં નગરપાલિકા વખતે જે સિટી બસની સુવિધા હતી, આ સિટી બસની સુવિધા કોર્પોરેશન થયા પછી બંધ કરી દેવામાં આવેલી. ગરીબ માણસો ઓછા ખર્ચે ટ્રાવેલિંગ કરી શકે એના માટે આ સિટી બસ પણ ચાલુ થાય એવી પણ અમારી માંગ હતી. જુનાગઢ દર્શન માટે ઓલરેડી રાજ્ય સરકારે 2 બસ ફાળવી પણ દીધી છે. આ બસ સડી ગઈ ઉપયોગ વગરની. આ બસ પણ પુનઃ કાર્યરત થાય. આવા અનેક મુદ્દાઓ સાથે આજે અમે આવેદનપત્ર આપેલું. હું ડૉક્ટર શહેનાઝબેન બાબી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઉપપ્રમુખ. થોડાક દિવસ પહેલા અમે અહીંયા ડેલિગેશન સાથે ફર્યા અને ઘણી બધી વાસ્તવિકતા અમે વોર્ડ નંબર 1ની, 2ની, પ્રેરણાધામ, જીવનધારા જે આપણા ધારાસભ્ય એરિયા છે બધા ફર્યા. અને આજે જે હીરાભાઈ જોટવાની આગેવાનીમાં અમે આટલા બધા લોકો ભેગા થઈ અને આવેદનપત્ર જે આપ્યું છે એનું કારણ એક જ છે કે ગઈકાલ સુધી તો કોર્પોરેશનમાં શાસન ભારતીય જનતા પાર્ટીનું હતું. 2009થી 14 સુધી કોંગ્રેસ રહી, ત્યાર પછી સતત શાસન આ ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. ગુજરાતમાં 30 વર્ષ પાર્લામેન્ટ સુધી પહોંચાડી દીધા છે અને પ્રદેશમાં પણ આટલી બધી જીત આપી છે. તેમ છતાં કેમ નરકાગાર જેવી સ્થિતિ આપણા વોર્ડોની થાય છે? એમાં મહિલાઓ પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, બધા હેરાન છે. અને 1560 1000 વાપરવા જોઈએ તો અમને તો 5 લાખે વપરાતો એવું દેખાતું નથી. આ બધું જાય છે ક્યાં એનો હિસાબ માંગવા માટે આ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. અને હકીકત છે કે જો આપણા દેશને जब परदेश से लूट कर चले गए तो अफसोस नहीं हुआ, अफसोस कि हमारे भाई हमको लूट रहे हैं. અને એ માટે કરીને આ એક જબરજસ્ત બાબત માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સૌ આવ્યા છે. અને અમે બધા ઈચ્છીએ છીએ કે આનો પડઘો પડશે. ભલે ગઈકાલ સુધી શાસન હતું, હવે નથી, હવે વહીવટદાર બધું કરશે, પણ ભવિષ્યમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે 15 વોર્ડનું ભલું થાય, લોકોની સુખાકારી વધે, કલ્યાણકારી કામો થાય અને ઘર ભેગા સંપત્તિ ન થાય તો સારું. કારણ કે જે ગેમ હતી ને જે આપણે ત્યાં રાજકોટની અંદર અને જે કંઈ મુશ્કેલી થઈ અને માનવ વધના ગુના થયા, 2-5 ને પકડ્યા, હોહાપો થયો, ગામે બંધ થયું, બધું થયું, પણ આખરે શું? આખરે લાંબા હાથો જે પોતાના ઘરે લઈ ગયા છે ધન દોલત એ ચૂપ થઈ જાય છે. આપણે નથી ઈચ્છતા કે આ રીતે ગુજરાતમાં થાય કે આપણે જુનાગઢમાં થાય. જુનાગઢ જે છે, મારા વડીલોએ જે અહીંયા બાબી કુટુંબે રાજ કર્યું છે તે વખત પણ તમે જુઓ તો કોઈ જાતના મતભેદ વગર સુંદર કામ થતું હતું. આજે બાઉદ્દીન જે ઇમારત બની છે એમ લગીને ઘણું બધું સરસ બનાવેલું. એવી રીતે ભગવતસિંહ, એવી રીતે રાજા મહારાજાઓએ કામ કર્યું છે. અત્યારના લોકો લૂંટફાટ કરે છે એટલે એ લોકો આધુનિક લૂંટેરા બન્યા છે. એટલે મને દુઃખ થાય છે કે તમે ચૂંટણી લડો તો લોકોને દિલમાં રાખી લો. સીટ જીતને સે દિલ જીતના બહેતર હે. કામ કરો વરના ગદ્દી છોડ દો. જય હિન્દ. આખો દેશ અને જુનાગઢ નજરે જોવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 5 વર્ષમાં શું કામ થયા. મને લાગે આ લોકોએ આંખે પાટા બાંધ્યા લાગે છે. દર 2 મહિને જ્યારે જનરલ બોર્ડ મળતું ત્યારે આ બધા હિસાબો થતા જ હતા. જુનાગઢની અંદર 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર લાઈન ફિટ થઈ. અત્યારે 350 કરોડ રૂપિયાની બીજી કનેક્શન જોડવા માટે ઘરે ઘરે એનું કામ ચાલુ છે. ટોરેન્ટોના પાઇપ અત્યારે જોશીપરા અને ઝાંઝડા રોડમાં ઘરે ઘરે કનેક્શનો પણ આવી ગયા. આ બધા હું તમને મોટા કામ અને જમીનની અંદરના કામ થયા છે એ તમને ગણાવું છું. ઉપરકોટનો જે 80 કરોડ રૂપિયાના ખર્ચે જે કામગીરી થયું, આપણે જે કોર્ટની પાસે મકબરા બન્યા એના 8 કરોડ રૂપિયાના ખર્ચે જે કામ થયું, અત્યારે નરસિંહ મહેતાનું તળાવ કે જે 60 કરોડ રૂપિયાના ખર્ચે કામ ફૂલ ગતિએ ચાલુ છે ને વધીને લગભગ 2-3 મહિનામાં એને ખુલ્લું પણ મૂકવાનું. 18 કરોડ રૂપિયાના ખર્ચે વાઘેશ્વરી તળાવનું કામ અત્યારે ફૂલ સ્પીડે ચાલુ છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ફિટ કરવાનું કામ અત્યારે ચાલુ છે. અત્યારે ભવનાથ રોડથી ને તમે ઝાંઝડા રોડ જાઓ તો ત્યાં પાઇપલાઇનના કામ ચાલુ જ છે. હરેક વિસ્તારની અંદર જ્યાં જ્યાં સિમેન્ટ કોન્ક્રીટ કરવાની છે એ બધા કામ ચાલુ છે. મેજોરિટી રોડ, મેઇન રોડો જે છે એમાં વરસાદમાં ક્યાંય ડેમેજ થયા જ એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે. એની 2 વર્ષની ગેરંટી હોય છે. એટલે આ બધા કામ આ લોકોને કોંગ્રેસવાળાને દેખાતા નથી, આંખે પાટા બાંધે. પણ એનું કામ જ એક એવું છે, અવડા મોટા કામ આખા દેશની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે અત્યારે પણ હમણાં 398 કરોડના કામ ડિક્લેર થયા
આ લોકોને કાનબાન છે કે નહીં, આંખું બાકું છે કે નહીં, શું કામ થયા એનો હિસાબ માગે. હિસાબ અમને જુનાગઢની પ્રજા માગશે અને ત્યારે દેવાનો. એક પણ કોંગ્રેસને હિસાબ એનો દે ભાઈ તમે કર્યું છું. તમારા પણ વોર્ડમાં ક્યાં કામ નથી થયા? મંજુબેનના વોર્ડમાં હરેશભાઈ પરસાણા એનો દીકરો નહીં હોય, એના વોર્ડમાં કેટલા કામ થયા એનું કાલ લિસ્ટ જોતું હોય તો કેટલા કરોડના કામ થયા જેનું હું તમને લિસ્ટ પણ આપી દઉં. અમે જ હમણાં બધા પત્રકારોને એક અમારા વખતમાં થયેલા 1500 કરોડના કામ, એમાં જેટલા પાઇપલાઇનમાં છે 600 કામ પૂરા થઈ ગયા, 411 કામ બાકી છે. એ કામ પણ અમે લખેલા છે. જે પાઇપલાઇનમાં કામ છે, જે અમારે આ જેટલા પણ કામ અત્યારે વર્કિંગ ચાલુ છે. અમે ભવનાથની અંદર શિવજીની સૌથી મોટી પ્રતિમા પણ મૂકીએ છીએ. 4 ફાયર સ્ટેશનો નવા બનાવીએ છીએ. 2 બુક લાઇબ્રેરી 5 કરોડના ખર્ચે નવી બુક લાવી. અમે ડેમની ઉપર 15 કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પોળો કરીને ડેમનું કામ પણ કરવાના. સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને 15 કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝડા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં અમારો કોર્પોરેશનનો જ પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના. ક્યાં કામ બાકી છે? કયું કામ નથી લીધું? અને હજી પણ આ કામ બધા તમને વધીને વર્ષ દિવસની અંદર દેખાય ને ત્યારે ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અમારી તો 3 એન્જિનની સરકાર ગુજરાતમાં અને વડાપ્રધાન, અહીંયા જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અમારું કામ પૂરું થયું, બધાને હિસાબ દઈ દીધો. હરેકના ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા ને એનો પણ હિસાબ દીધો. એટલે કોંગ્રેસ વાળાએ શું કામ કર્યાનો હિસાબ માંગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ નથી દેવો. હિસાબ જુનાગઢની પ્રજાને દેવો અને જુનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતા હોય એની અંદર પણ અમે હિસાબ આપેલો છે.